જમીનનું બંધારણ એકમાં ભૌતિક ગુણ, જમીનના ભૌતિક ગુણધર્મ, રાસાયણિક ગુણધર્મ અને બાયોલોજીકલ જૈવિક ગુણધર્મ, આ ત્રણેય ગુણધર્મો હોવા જોઈએ. ત્યારે એ બેક્ટેરિયા માટેનો કે સજીવ માટેનો પૂર્ણતઃ એક સારો ઘર બની શકે. બહુ સારી ભાષામાં આપણે કહીએ ભૌતિક ગુણધર્મ. ભૌતિક ગુણધર્મમાં હવાની અવર જવર હોવી જોઈએ. આપણે ઘરમાં કેમ વેન્ટિલેશન રાખીએ તો આપણે સારી રીતે રહી શકીએ. વેન્ટિલેશન વગરનું ઘર હોય તો આપણે કેવી રીતે રહીએ? એટલે વેન્ટિલેશન પૂરું હોવું જોઈએ, હવાની અવર જવર થવી જોઈએ. એના માટે છિદ્રો હોવા જોઈએ હવાની અવર જવર માટે. હવે છિદ્રો ક્યારે હોય? જ્યારે ક્લે, સિલ્ટ અને સેન્ટ આ ત્રણનું સમપ્રમાણ. ક્લે એટલે તમે જાણો છો કે એકદમ બારીક જે પાવડર હોય, જે પાણીની શોષવાની જેનામાં ક્ષમતા હોય અને જે આપણે બંધાઈ જાય જમીન. ઘણી જમીન એવી હોય કે આપણે કાળી જમીન લઈએ, કાળી જમીનમાં ક્લેનું પ્રમાણ વધારે હોય એટલે એ ચીકણી હશે, એમાં પાણી નાખો ચીકણી થઈ જાય. આવી જમીન જો બહુ વધારે કાળી હોય અને વધારે ક્લેનું પ્રમાણ હોય ને તો એ એકદમ ચીકાશના કારણે થોડી હવાને અવર જવર અવરોધ થાય. એટલે આપણે એ પણ સમપ્રમાણમાં જોઈએ. બીજું આવે છે સિલ્ટ. સિલ્ટ એટલે આ જે ક્લે અને રેતીની વચ્ચે મધ્ય એનો જે સાઇઝ છે રેતી અને આની વચ્ચેની છે. સિલ્ટ અને સેન્ડ. સેન્ડ વધારે એકદમ વધારે હોય તો શું થાય? હવાની અવર જવર તો સારી થાય, કેમ કે સેન્ડના બે દાણા વચ્ચે જગ્યા રહે, કેમ કે એ જાડો છે પ્રમાણ. આપણે કાંકરાથી ભરીએ એક વસ્તુ તો એનામાં છિદ્રો વધારે રહે અને માટીથી ભરી, ક્લેથી ભરી તો એમાં છિદ્રો ઓછા રહે. એટલે એ આપણો પ્રોબ્લેમનો સોલ્યુશન થઈ ગયો કે ભાઈ સેન્ડ વધારે હોય તો હવાની અવર જવર થાય, પણ સેન્ડ બહુ જ વધારે હોય તો પાણી પણ નીચે જતું રહે, પાણી ન પકડે જમીન. એટલે એ પણ સમપ્રમાણમાં હોય. એટલે ક્લે, સિલ્ટ ને સેન્ડ આ ત્રણનું સમન્વય હોવો. એટલે ઘણી વાર બહુ કાળી જમીન હોય તો આપણે સિલ્ટ કે સ્ટેન્ડમાં નાખી શકીએ અને બહુ રેતાળ જમીન હોય તો આપણે કેમ કાપ નાખીએ ઘણી વખત આ બધું નાખીને આપણે એક પહેલે જમીનની સમપ્રમાણતા, ભૌતિકતા એની જે છે એને સમપ્રમાણતામાં લઈ આપીએ. એટલે જેથી કરીને સજીવોને રહેઠાણ જે પૂરું સારી રીતે એમાં આપણે પ્રોવાઈડ કરીએ. તો એક આ રહેઠાણની વાત થઈ, એના માટે ભૌતિક ગુણધર્મ. આમાં તમને કઈ ભૌતિક ગુણધર્મમાં બીજું કઈ